ખેડા જિલ્લાના લિંબાસી ગામે લુખ્ખા તત્વો બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કેજી ફ્લેક્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડ પર બ્લેક ફોર્ચ્યુનર કારમાં આવતી 5 થી 6 શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો। લિંબાસીથી વસ્તાણા રોડ ઉપર આવેલી કેજી ફ્લેક્સ કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ પર હિંસક હુમલો થવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ કંપનીમાં મટીરિયલ લેવા આવેલા આઈસર ડ્રાઈવરને ચેકિંગ દરમિયાન દારૂની હાલતમાં હોવાના કારણે ગેટ પરથી બહાર કાઢવામાં આવ્યો હતો। આ બાબતનો મનદુખ રાખીને બીજા દિવસે સવારે અંદાજે 9:45 વાગ્યે શિવમ કોમ્પ્લેક્સ ખાતે જ્યાં સિક્યુરિટી ગાર્ડ રહે છે, બ્લેક ફોર્ચ્યુનર કારમાં આવેલા શખ્સોએ ઘસી આવીને હુમલો કર્યો હતો। હુમલાખોરે માત્ર એક નહીં પરંતુ ત્યાં આરામ કરી રહેલા બીજા સિક્યુરિટી ગાર્ડ પર પણ હાથ ચાલાકી કરી હતી। આ ઘટનામાં ભરત કરસનભાઈ ભરવાડ, સુરેશભાઈ ભરવાડ, સુનિલ અને રણછોડ ભરવાડ સહિત કુલ 4 શખ્સોના નામ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજના હુમલાખોરો કોઈપણ ભય વિના ગાર્ડ પર તૂટી પડ્યા દેખાઈ રહ્યા છે। ગાર્ડની બૂમાબૂમ સાંભળીને કોમ્પ્લેક્સના દુકાનદારો બહાર આવી ગયા હતા। ઇજાગ્રસ્ત ગાર્ડને 108 એમ્બ્યુલન્સ મારફતે ચરોતર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે લિંબાસી પોલીસ દ્વારા ગુનો નોંધાઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।